શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ રવાના. પ્રભુ પ્રિય થવું સહેલું, પણ પરિવાર પ્રિય થવું કઠણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત. અને આમ આદમી પાર્ટીનો હવાલા કાંડ વિડીયો થયો વાયરલ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ રવાના કરાયો હતો. જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારથી જ તમામ પોલિંગ પાર્ટીઓને ઈવીએમ અને જરૂરી સાહિત્ય સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આવતીકાલે યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે તમામ પોલિંગ પાર્ટીઓને ઈવીએમ મશીનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રવાના કરવામાં આવી છે.
આ ટીમો આજે રાત્રે મતદાન મથક પર રોકાણ કરશે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી જ લોકશાહીના આ મહાપર્વની શરૂઆત થશે. આવતીકાલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે તમામ પોલિંગ પાર્ટીઝને ઈવીએમ અને જરૂરી સાહિત્ય સાથે રવાના કરવામાં આવી છે. આ પોલિંગ પાર્ટી જે છે એ જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે પોલિંગ સ્ટેશને પહોંચી અને આજે ત્યાં જ રોકાણ કરશે અને કાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ મતદાન જે છે 11 કલાક સુધીનો સમય છે. એથી મતદારોને ખાસ અપીલ છે કે પોતાના વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા અચૂક પધારે અને લોકતંત્રને મજબૂત કરે. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા કેશોદની ચૂંટણી છે. નગરપાલિકામાં વધુમાં વધુ 4 ઉમેદવારોને આપણે સિલેક્ટ કરવાના હોય છે. તો જે પણ મતદારો આવે એ 4 જે ઉમેદવારો એમને સિલેક્ટ કરવા કરી અને રજિસ્ટરનું બટન ખાસ દબાવે. અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણી હશે એમાં જ્યારે એ લોકો મતદાન મથકમાં જશે ત્યારે 2 મતકુટીર હશે, એક જિલ્લા પંચાયત માટેની, એક તાલુકા પંચાયત માટેની. તો વારાફરતી બંને મતકુટીરમાં જઈ અને પોતાનો મત છે અચૂક નોંધાવે અને લોકતંત્રને મજબૂત કરે એવી મારી ખાસ અપીલ છે. ઝાંઝરડા ટીપી સ્કીમ નંબર 5ની વાંધા રજૂઆત સાથે ઝાંઝરડાના અસરગ્રસ્ત જમીન માલિકોએ જુડા કચેરીએ રજૂઆત કરી હતી. જમીન માલિકોએ કહ્યું કે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ટીપી સ્કીમ નંબર 5 2023માં તૈયાર કરવામાં આવેલ હતી અને આ યોજનામાં વાંધા સૂચનો આવતા સરકારે આ સ્કીમ રિફ્યુઝ કરવામાં આવી હતી, જેની કોઈ જાણકારી આપ્યા વગર જુડા દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ બાબતે જે નકશાઓ ફોર્મ F-G તૈયાર કરવામાં આવ્યા છે તે કાયદાના અર્થઘટન કરીને ખોટા બનાવ્યા છે, ખેડૂતોના હિતમાં બનાવ્યા નથી સહિતના 20 વાંધા મુદ્દાઓ બાબતે જૂનાગઢના કમિશનરને રજૂઆત કરી છે. તે નિર્ણય કરીને મનપાની વેબસાઇટ પર મુકાશે. ઉપરાંત જે વાંધા રજૂ કર્યા છે તે સરકારમાં મોકલવામાં આવશે. આજે ઝાંઝરડા ગામની ટીપી નંબર 5ના જમીન માલિકો, મોટાભાગના ખેડૂતો છે, એ ખેડૂતો સાથે અમે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળની ઓફિસે ટીપી 5 જે મુસદ્દારૂપ નગર રચના યોજના રજૂ કરવામાં આવી છે તેની સામે અમારા વાંધા સૂચનો રજૂ કરવા માટે અમે અત્યારે કારોબારી અધિકારી પાસે આવ્યા હતા. આ જે ટીપી સ્કીમો બનાવી છે એ ટાઉન પ્લાનિંગ એક્ટ 1976ના કાયદાના ખોટા અર્થઘટન કરીને બનાવવામાં આવે છે. ખાસ કરીને આ જમીનની અંદર 40% કપાત કરે છે. ઉપરાંત 900 કરોડ રૂપિયા જેવો બેટરમેન્ટ ચાર્જ, આ બધું ખેડૂતોના ખંભે હોવા છતાં અમારા નકશા જોવા હોય તો અમારે લાઈનમાં ઊભું રહેવાનું છે. આ લોકોને ટીપી સ્કીમો બનાવતા 2 વર્ષ લાગે અને આ લોકો 2 કલાકની જાહેર મિટિંગ બોલાવી દિવાલો ઉપર નકશા ચોંટાડી અને ખેડૂતોને એમ કહે છે કે આ તમારી જમીનના નકશા બની ગયા છે તો તમે જોઈ લ્યો ને તમારા વાંધા વચકા હોય તો દિવસ 7માં રજૂ કરો. હવે ખેડૂત લોકો જે નકશાઓ વાંચી ન શકે, ફોર્મ F શું છે એની માહિતી ન હોય એવા લોકોને માત્ર 7 દિવસનો ટાઈમ આપવામાં આવે છે. એટલે તો ટાઈમ વધારવા માટે અમે કીધેલ છે. પ્લસ 40% જમીનો કોઈ કાપવાનો આ ટાઉન પ્લાનિંગ એક્ટમાં છે નહીં. આ ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 43(3) જે એ એવી કલમ છે કે જેમાં સામાજિક આર્થિક પછાત લોકોના મકાનોની રહેઠાણની યોજના કે જે વડાપ્રધાન યોજના કે પ્રધાનમંત્રી આવાસ યોજના કહેવાય છે, એ આવાસ યોજનાની અંદર સરકારે જે જમીન ફાળવી હોય એમાં એ આવાસ યોજનાઓ પૂરી કરવા માટે, એને સુવિધા પૂરી પાડવા માટે સરકારે આપેલ જમીનનો વહીવટ કરવાની કલમ છે. આ કલમનો મિસઉપયોગ કરીને આખા ગુજરાતની અંદર સામાન્ય બધા ખેડૂતોની 40% જમીન કાપવામાં આવે છે. પ્લસ બીજું કે તમે અમને ખેતીની જમીન હોય તો ખેતીનો પ્લોટ ફાળવે, બિન ખેતીની જમીન હોય તો બિન ખેતીનો પ્લોટ ફાળવે. તો ખેતીની જમીનના ભાવો 4000 હોય તો આ નકશા બનાવી અને જે પ્લોટ બને છે એના 20,000, 18,000, 19,000 રૂપિયા ઊંચા ભાવ મૂકી અને જે નફો થાય એનો 50% અમારો સત્તામંડળનો, 50% તમારો, એમ કરી અને એવી માયાજાળ કરી અને લોકો સાથે છેતરપિંડી થાય છે. અને આવી ખોટી અમે વારંવાર રજૂઆત કરી છે કે આવી કાયદામાં જોગવાઈ નથી, છતાં એવી યોજનાઓ બનાવીને સરકારમાં મોકલે છે. અને ગુજરાત સરકારના અધિકારીઓ પણ આ બાબતને પૂરતું ધ્યાનમાં લીધા વગર આજે 20 વર્ષ થયા આ ટીપી મંજૂર નથી થતી. એનું કારણ કે આ ટીપીઓ છે એ ગેરકાયદેસર બનેલ છે. લેન્ડ રેવન્યુ જે કાયદો છે
લેન્ડ રેકોર્ડ કાયદો છે, લેન્ડ રેકોર્ડને કાયદાને અનુરૂપ કલમ 44 ને 45 ફાઇનલ પ્લોટ બનાવવા જોઈએ. આવા કોઈ પ્લોટ બનાવતા નથી, જેને કારણે આ ટીપીઓ ગેરવ્યાજબી થાય છે, ગેરકાનૂની થાય છે. એટલા માટે ટીપીઓ ફાઇનલ થતી નથી. એટલે મેં ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આખા ગુજરાતની અંદર આ ધંધા બંધ કરી અને ખરેખર શહેરનો વિકાસ થાય એવી યોજના બનાવો, લોકોની જમીનના હિતોનું રક્ષણ થાય એવી રીતે કાયદાનો ઉપયોગ કરો એવી વિનંતી કરવા માટે અમે માનનીય અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું. ડ્રાફ્ટ ટીપી સ્કીમ 5 ઝાંઝરડા આપણે ફરીવાર બનાવવાનું શરૂ કર્યું, જેના ભાગરૂપે ટીપી એક્ટ 1976 અને નિયમો 1979ના નિયમ 17 મુજબ ઝાંઝરડા ખાતે ઓનર્સ મિટિંગ રાખવામાં આવી હતી. અને ત્યારે આપણે દરેક ખેડૂત ભાઈઓને વધુ સમય મળી રહે એના ભાગરૂપે 27/4/2026ના સાંજના 6 ને 10 કલાક સુધી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે એવું આપણે જણાવેલ. અને એના ભાગરૂપે જુદા જુદા ખેડૂતોને જે કાંઈ સૂચનો હોય, વાંધા હોય એ રજૂ કરે છે અને એના ઉપર અમે કાર્યવાહી કરીશું. આજે જે ખેડૂત ભાઈઓ આવ્યા હતા એ એક આવેદનપત્ર દેવા માટે આવ્યા છે અને એ 50-1ની સંખ્યામાં ખેડૂત ભાઈઓ ટીપી સ્કીમ ઝાંઝરડાના લગતા જે મુદ્દાઓ હતા એનું અમને આવેદનપત્ર આપ્યું. હવે આના પછી પ્રોસિજર એવી છે, આપણે ઓનર્સ મિટિંગ થઈ ગઈ ત્યાર પછી આપણે પ્રસિદ્ધિનું જાહેરનામું બહાર પાડશું. ત્યાર પછી પણ જ્યારે પણ આપણે એક રાજ્ય કક્ષાનું દૈનિક વર્તમાનપત્ર અને એક લોકલ જૂનાગઢનું જે કોઈ અખબાર છે એમાં જાહેરાત આવશે અને એના અનુસંધાને આપણે 1 મહિના સુધી વાંધા સૂચનો સાંભળશું. અને એ 1 મહિનાના વાંધા સૂચનો થઈ જાય પછી બોર્ડ બેઠકમાં એ વાંધાઓ સૂચનો ઉપર કમિટીના દરેક સભ્યોને વાંચી સંભળાવવા અને એના ઉપર નિર્ણય કરવામાં આવશે. એ આખો કમિટીનો નિર્ણય હોય અને ત્યાર પછી એક્ટની કલમ 48(1) નીચે સરકારશ્રીમાં આપણે આ ટીપી સ્કીમ સાદર કરશું. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા જૂનાગઢમાં હવેલીવાડી ખાતે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પ્રવચન શ્રેણીનો પ્રારંભ થયો છે. હજારો જૂનાગઢી શ્રોતાગણો પૂજ્ય સ્વામીજીનું જોશીલું પ્રવચન સાંભળીને મંત્રમુગ્ધ થયા હતા અને ઘણી પ્રેરણા મેળવ્યાનો અહેસાસ અભિવ્યક્ત કર્યો હતો. ઝાંસીની રાણી સ્ટેચ્યુ સામે હવેલી મેદાનમાં માનવ ઉત્કર્ષ મહોત્સવનો દિવ્ય પ્રારંભ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, એસપી સુભાષ ઓડેદરા, ચેતનભાઈ ફળદુ વગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. બીએપીએસ યુવકોના કીર્તનગાન અને સંતો દ્વારા વેદોક્ત મહાપૂજા વિધિથી સભાની શરૂઆત કરાઈ હતી. અપૂર્વ મુનિ સ્વામીએ સભાનો દોર હાથમાં લેતા પ્રથમ દિવસનો વિષય સબ દર્દો કી એક દવાને ચણાવટ કરતા અદ્ભુત વક્તવ્ય આપ્યું હતું અને જણાવ્યું હતું કે શું માનવ પોતાનો ઉત્કર્ષ કરે છે? આપણે સાધનનો ઉત્કર્ષ કર્યો પણ સાધનાનો નહીં, વસ્તુનો ઉત્કર્ષ કર્યો પણ વિચારધારાનો નહીં, માર્ગ અને મકાનનો ઉત્કર્ષ કર્યો પણ માનવતાનો નહીં. દુનિયામાં પ્રશ્નો છે એ માનવતાના અભાવે છે. માનવો વધ્યા છે, માનવતા ઘટી છે. પરિવારમાં બધાને મનના દર્દ છે, પતિ પત્નીનું દર્દ છે, ભાઈ ભાઈનું દર્દ છે, સાસુ વહુનું દર્દ છે. આખી દુનિયા સામે માણસ ટક્કર ઝીલી શકે છે પણ પોતાના પરિવાર સામે હિંમત હારી જાય છે. પ્રભુ પ્રિય થવું સહેલું છે પણ પરિવાર પ્રિય થવું કઠણ હોવાનું અપૂર્વ મુનિ સ્વામીએ જણાવ્યું હતું. જે અપૂર્વ મુનિ સ્વામી દ્વારા સાંભળેલો માનવ જીવન, સમાજ ઉપર, કુટુંબ ઉપર જે આપણા વિસરાયેલા જે ઘણા આપણા ગુણધર્મો છે એને આખો સાક્ષાત્કાર કર્યો અને સ્વામીશ્રીની સરળ શૈલીમાં ઉદાહરણ સહિત ટૂંકમાં આપણને સમજાવ્યું કે જે આપણા જીવન જીવવા માટે આટલા ગુણો આપણામાં આવી જાય તો ખરેખર જીવન, આપણું કુટુંબ સરળ થઈ જાય છે. જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય તે અપૂર્વ મુનિ સ્વામીએ આપને બધાને શીખવા કીધું છે, જેનાથી આપણા જીવનમાં પરિવર્તન આવશે. એક્સલન્ટ આજનો કાર્યક્રમ છે અને સર્વ જનતાએ આ જૂનાગઢવાસીઓ માટે ઘર આંગણે ગંગા છે આનો માનવ ઉત્કર્ષ કાર્યક્રમમાં આપણે હજી બાકીના 2 દિવસો છીએ, આપણે સૌ સાથે મળીને આનો લાભ લઈએ. જૂનાગઢમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે કન્યાકુમાર કૌશલ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ યુવા પેઢીને સંસ્કારિત કરવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં કોલેજો અને શાળાઓમાં યુવાનોને જીવન ઘડતરનું માર્ગદર્શન આપવામાં આવશે.
યુગ દ્રષ્ટા અને યુગ પુરુષ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા સ્થાપિત શાંતિકુંજ હરિદ્વારની વિચારધારા આજે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે. આ વિચારધારાને વેગ આપવા અને નવી પેઢીને સંસ્કારિત કરવાના ઉમદા હેતુ સાથે જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠમાં જામનગર ગાયત્રી શક્તિપીઠના પ્રતિનિધિઓ દ્વારા યુવા પેઢીના ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ સંગોષ્ઠિ યોજાઈ હતી. ચમનભાઈ વસોયાએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય ગુરુદેવની યુગ ઘોષણા મુજબ મનુષ્યમાં દેવત્વનું જાગરણ અને પૃથ્વી પર સ્વર્ગના અવતરણ માટે યુવાનોનું ઘડતર અનિવાર્ય છે. આપણા દેશના કિશોરો અને કન્યાઓ જેઓ આવતીકાલનું ભવિષ્ય છે, તેઓ સુસંસ્કારી બને અને પરિવાર તેમજ રાષ્ટ્રનું નામ રોશન કરે. આ ભગીરથ કાર્યમાં જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ પૂરા ઉત્સાહથી જોડાયા હતા. હું ચમનભાઈ વસોયા જામનગર ગાયત્રી શક્તિપીઠમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળું છું. ગાયત્રી શક્તિપીઠ દ્વારા અનેકવિધ કાર્યક્રમો આખા ભારતમાં થઈ રહ્યા છે. એમાં મહત્વનો જે કાર્યક્રમ છે આવું ઘડીએ સંસ્કારવાન પેઢી. માતાના પેટમાં બાળક હોય ત્યાંથી 80% જ્ઞાન લઈને આવે છે. એ બાળક જ્યારે કિશોર અવસ્થામાં પહોંચે ત્યારે કન્યા કુમાર કૌશલ એ નામના કાર્યક્રમ માટે અમે આજે અત્રે જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠમાં જામનગરથી આવેલા છે. મારી સાથે જે પ્રવચન કરી રહ્યા છે પ્રીતિબેન સોલંકી છે, અમારા ગાયત્રી શક્તિપીઠ જામનગરના એક ટ્રસ્ટી છે અને આ કાર્યક્રમની જવાબદારી સંભાળે છે. બાળકને સંસ્કાર આપ્યા પછી જ્યારે કિશોર અવસ્થા આવે ત્યારે ફરી એકવાર બાળકને ભ્રમિત થવાનો એક સમય અત્યારનો માહોલ છે, કળિયુગ છે, એમાંથી બચી શકે એટલા માટે આ વિષયના કુલ શાંતિકુંજ હરિદ્વારથી 14 જેટલા વિષયો ત્યાં આપવામાં આવ્યા છે. આ 14 વિષયો અંગેનું માર્ગદર્શન અહીંના અમે જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠના જે કાર્યકર્તા ભાઈ બહેનો છે એને અમે આપવા આજે આવેલા છે. એ પછી ત્યાં કોલેજોમાં સ્કૂલોમાં જઈને આ જ જ્ઞાન ત્યાં કોલેજ સ્કૂલોમાં પણ આપશે અને એ રીતે આપણા કિશોર અને કન્યાઓ જે યુવાનને નથી અને બાળકે નથી એવી અવસ્થાવાળા બાળકોને, કિશોરોને અને કન્યાઓને સરસ મજાનું માર્ગદર્શન મળી રહે અને કળિયુગમાં પણ સદબુદ્ધિ અને જ્ઞાન સાથે સારા વિચારો સાથે પોતાનું જીવન વ્યક્તિત્વ કરે, શું ખોટું છે એનાથી બચે અને સારી પ્રવૃત્તિ કરી અને સમાજ, પરિવાર અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવા ભાવથી આ કાર્યક્રમ અમે કરવા માટે આવ્યા છીએ. શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાયત્રી શક્તિપીઠ દ્વારા આયોજિત આ કેમ્પમાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો હતો. યુકે નિવાસી સ્વર્ગવાસ પાર્વતીબેન અને સ્વર્ગવાસ બટુકભાઈ કાંચીભાઈ ચૌહાણની પુણ્ય સ્મૃતિમાં તેમના પરિવારના સહયોગથી કેમ્પ આયોજિત કરાયો હતો. કેમ્પના મુખ્ય પ્રેરક મનસુખભાઈ વાજા રહ્યા હતા, જેમણે આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. ગાયત્રી શક્તિપીઠના પટાંગણમાં આયોજિત આ કેમ્પમાં વિવિધ પ્રકારની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, તેમજ આંખની તપાસ કરી જરૂરિયાત મુજબના દર્દીઓને ઓપરેશન માટે વીરનગર સ્થિત શિવાનંદ મિશન ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાયત્રી શક્તિપીઠ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર મહિનાના ચોથા શનિવારે આ પ્રકારના કેમ્પનું આયોજન થાય છે. આ વખતે અંદાજે 200થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. ભાગભાઈવાળા ગાયત્રી શક્તિના મેનેજિંગ ટ્રસ્ટી તથા આજ સત્યમ યોગ મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા દ્વારા કાંજીભાઈ ચૌહાણ જે લંડનના છે એના તરફથી આ નેત્રયજ્ઞ પણ ગોઠવવામાં આવેલ છે. આ નેત્રયજ્ઞની અંદર ઓછામાં ઓછા 30 દર્દીઓ લાભ લીધા છે ઓપરેશન માટે અને 200 ઓપીડી છે અને આની સાથે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, હરસમદાની કેમ્પો પણ ગોઠવવામાં આવ્યા છે. મનસુખભાઈ વાજાની જે પ્રવૃત્તિ છે તમારા શક્તિપીઠને ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. લોકોની દવાખાની પ્રવૃત્તિ, પછી સેવાકીય પ્રવૃત્તિ, ગરીબ માણસોને કીટ આપવામાં આવે છે અને લોકોને જનજાગૃતિ માટે સ્વાધ્યાય કેન્દ્ર અથવા તો લોકોને પુસ્તકો આપી અને લોકોને પ્રોત્સાહિત કરે છે. ઉનાળામાં પણ ગરીબોને સાથ, પગમાં ચપ્પલ વગરના લોકોને ચપ્પલ આવે, આવી ઘણી પ્રવૃત્તિઓ મનસુખભાઈ વાજા કરે છે. તો એ પ્રવૃત્તિ દ્વારા આપણે ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગુરુદેવનો સત્સંકલ્પ નિર્માણ યોજના શું કહેવાય એ હેતુથી અમે આવા કેમ્પો દર મહિને આવા ગોઠવતા રહીએ છીએ. એ બદલ અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વંદે માતરમ. ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર આજે ઢોલકવાસી પાર્વતીબેન કાંચીભાઈ ચૌહાણ કે જે લંડન રહે છે, એમના પરિવારના એવા શ્રી બટુકભાઈ દ્વારા
આજે અહીંયા નેત્ર નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવે છે. આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આની અંદર 30 દર્દીઓને ઓપરેશન માટે વિરનગર મોકલવામાં આવશે. આ ઉપરાંત લગભગ 200 જેટલા દર્દીઓએ આજે આમાં લાભ લીધો છે. આયુર્વેદિક દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય જે રોગો છે, ડેન્ટિસ્ટ, દાંતના ડૉક્ટર પણ અહીંયા રહ્યા છે. આ ગાયત્રી મંદિરની અંદર અમારા મુરબ્બી અને અમારા વડીલ નાગભાઈવાળા વર્ષોથી માનવતાઓ કરે છે અને સરસ મજાનો હોલ પણ બનાવ્યો છે. જૂનાગઢની પ્રજાજનોને આનો લાભ મળે અને આજે આ કેમ્પની અંદર ફરી પાછું પ્રદીપભાઈ ચૌહાણ કે જે લંડન દ્વારા જ્યારે પણ અમે કહીએ ત્યારે એમના દ્વારા અમને સહયોગ મળે છે. આ કેમ્પ પણ ખૂબ સુંદર મજાનો કેમ્પ થયો. ઘણા બધા દર્દીઓએ લાભ લીધો અને સાથે સાથે આજે ભોજનની પણ નાગભાઈ દ્વારા વ્યવસ્થા રાખવામાં આવી છે. જય માતા. આપણે છેલ્લા 1995થી બાપુજીની હયાતીમાંથી આ ગાયત્રી મંદિરમાં દર મહિને ચોથો શનિવારે કેમ્પ થાય છે આપણે, અને વર્ષોથી ચાલુ છે. દર વખતે આપણે અહીંથી ઓપરેશન જે લાયક હોય ને વિનગર લઈ જઈએ અને 2 દી ઓપરેશન કરી 2 દિવસ પાછા મૂકી જઈએ. બધી જેવા જમવાનું બધું ત્યાં બધી સગવડતા છે. આ બધી ગુજરાતમાં ચર્ચામાં રહેલ વિસાવદર કે જ્યાં ધારાસભ્ય સામે ચૂંટણીમાં મતદારોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કંઈક નવીન કરે તો નવાય નહીં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થયા છે, ત્યારે ચર્ચામાં રહેલ વિસાવદર વિધાનસભાના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય પહેલા જ વિસાવદરના ધારાસભ્ય બની ગયેલા ગોપાલ ઇટાલિયા સામે વિસાવદર વિધાનસભા વિસ્તારમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ફક્ત ચૂંટણી ટાણે સભાઓમાં જ ધારાસભ્ય દેખાય છે, પરંતુ વિસ્તારના વિકાસ માટે અનેક રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ જ વિકાસ થયો નથી. વિસાવદર વિધાનસભાનું એક એવું ગામ કે જ્યાં લોકો તાલુકાની માંગણી કરી રહ્યા છે. બિલખા ગામ તાલુકો બને તેવી માંગણી કરાઈ છે અને ધારાસભ્યને પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ધારાસભ્ય બિલખા બાજુ ફરકતા પણ નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કંઈક નવીન જ કરે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. ચૂંટણીનો માહોલ તો ભાઈ અત્યારે બહુ જોરદાર છે. તમામ પક્ષો એકબીજા આવે છે. એમાં ગોપાલભાઈ ઇટાલિયાને ગયા વખતે વિધાનસભામાં ચૂંટ્યા પછી એક પણ રોડ રસ્તો ક્યાંય પણ કામ થયું નથી. માંડ અમારે આ બસો ચાલુ હતી, 15 થી 20 બસો બંધ કરી દીધી. માંડ ચાલુ કરાવી મુખ્યમંત્રીને રજૂઆત કરીને. બીજી ઘણી બધી સમસ્યાઓ જ છે. કોઈ જાતનું કાંઈ ઓલું છે જ નહીં. ધારાસભ્ય અહીંયા આવતા જ નથી. ધારાસભ્ય બીજા મિટિંગો કરવામાંથી ઓછા આવે તો આવે ને. એને તો આખો ગુજરાતનું માથે લઈને ફરવાનું. ગોપાલભાઈ ઇટાલી અહીંયા જાય 2-3 વખત હું એની ઓફિસે ગયો, ત્યાં કોઈ જવાબ દેતું નહીં. ઓલો નંબર દે તો બીજાનો નંબર મળે. ગોપાલભાઈનો માગીએ તો 2 દોકડાનો બેઠો હોય એ નંબર આપે કે આલી આ ભાઈને ફોન કરો તો આપણે કહીએ હું તો ફલાણા ભાઈ બોલું. ખોટા નંબરો આપે. ચૂંટણીમાં બસ હવે બીજું ભાજપ સિવાય ઉધાર નથી. હા, ભૂલ થઈ ગઈ, હવે એ તો બીજી વાર નહીં થાય. એ કોઈ કામ ગોપાલે કર્યા હોય એવું ક્યાંય ધ્યાનમાં આવતું નથી. એક વખત ભૂલમાં મત દેવાઈ ગયા, હવે કઈ દેવાના થતા નથી. સમસ્યા તો ઘણી છે. ચૂંટાઈ ગયા પછી પાછા દેખાતા જ નથી. રોડ, રસ્તા, પાણી બધી સમસ્યા છે. કૂપન બંધ કરી દીધા 4,500 અને ચૂંટાણા પછી દેખાતા જ નથી. ગરીબ માણસોના કૂપનના ગમે છીનવી લીધા. ધારાસભ્યો તો મેં છેલ્લા ઘણા સમય પહેલા જોયા હતા. અહીંયા રોડ ઉપર નીકળ્યા હતા સભા સરઘસ કાઢવા માટે, અને એક બનાવ બન્યો હતો અને જે ભાઈ હાજર થતા હતા પોલીસ સ્ટેશનમાં એને રજૂ કરવા માટે હાર પહેરાવીને જતા હતા. જાણે કાંઈ મોટું કાંઈ કામ કર્યું હોય અને હાર પહેરાવીને જે સભ્યોને લઈને જતા હતા એ જ અત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડે છે. થોડાક સમય પહેલા જ સરસઈની સીટ ઉપર જે ઉમેદવાર હરેશભાઈ સાવલિયા લડે છે એના ઉપર અમારા ખેડૂત લક્ષી બહુ મોટો આક્ષેપ થયો હતો. ઘણા સમય પહેલા હરેશભાઈએ એક મોટરસાયકલની સ્કીમ કાઢી હતી અને એમાં ફ્રોડ કર્યું હતું. એટલે ઘણા ખેડૂતના પણ પૈસા ડૂબ્યા છે. અને તમે ગોપાલભાઈની વાત કરો છો તો ધારાસભ્ય તરીકે વિસાવદરની અંદર એને કામ કરવા જોઈએ. એને બદલે અગાઉ એડવાન્સમાં જ્યારે સીએમ થઈ ગયા હોય એવી રીતનું વર્તન કરે છે. અને મારી આ 30 વર્ષ એટલે જાહેર જીવનમાં હું છેલ્લા 35 વર્ષથી છું. 35 વર્ષની અંદર કોઈ પણ રાજકીય વ્યક્તિ એવો નથી જોયો કોઈ પક્ષને ગાયરાગાયરી કરતો હોય. આ ધારાસભ્ય એક જ એવો છે
કે અન્ય લોકોને ગાળો દે છે અને એ આવનારા દિવસોની અંદર વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકો એમને બતાવી દેશે. અને અહીંયા તો આ લોકોએ ભૂલ કરી છે, અત્યારે અફસોસ સાથે વાત કરે છે. આવનારા દિવસોની અંદર તમે જોઈ લેજો, આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા ખરા ઉમેદવારો જંગી બહુમતીથી વિજય બનશે અને ગોપાલભાઈને અહેસાસ કરાવશે કે ધારાસભ્ય શું કહેવાય અને પ્રજા શું કહેવાય. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લામાં 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પત્રકાર પરિષદ યોજીને પોલીસ બંદોબસ્તની માહિતી આપી હતી. ખાસ કરીને સંવેદનશીલ મથકો પર બોડી વોર્ન કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે આવતીકાલે જિલ્લાની 30 જેટલી જિલ્લા પંચાયત, 158 જેટલી તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. આ ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ આદર્શ આચાર સંહિતાના અમલ માટે પોલીસ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. સુરક્ષા માટે 2691 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ બંદોબસ્તમાં પોલીસની સાથે હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપીની ટુકડીઓ પણ સામેલ છે.
આ વખતની ચૂંટણીની વિશેષતા એ છે કે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર તૈનાત પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તેનું લાઈવ રેકોર્ડિંગ થઈ શકે અને તોફાની તત્વો પર નજર રાખી શકાય તે માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 67 જેટલી સેક્ટર મોબાઈલ વાન સતત પેટ્રોલિંગમાં રહેશે. જિલ્લાની સરહદો પર 13 જેટલી ચેકપોસ્ટ બનાવી 24 કલાક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તારીખ 26/4 રોજ જુનાગઢ જિલ્લાની અલગ અલગ 30 જેટલી જિલ્લા પંચાયત, 158 જેટલી તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો પૈકી 36 બેઠકોમાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. જ્યારથી આ ચૂંટણી સંબંધે આચારસંહિતા અમલમાં આવી ત્યારથી ચૂંટણી સંબંધે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી છે, જે કામગીરીથી આપને અગાઉ પણ વાકેફ કરવામાં આવેલા છે. અત્યાર સુધીની કામગીરીમાં જે જમા લેવા પાત્ર લાયસન્સ ધારકોના હથિયાર હતા એ હથિયાર જમા લેવામાં આવેલા છે. 545 જેટલા વોરંટની બજાવણી, 3700 જેટલા કિસ્સાઓ ઉપર અલગ અલગ હેડ હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. અલગ અલગ 13 ચેકપોસ્ટ બનાવેલી જેની ઉપર રોજબરોજ 24/7 વાહન ચેકિંગની કામગીરી જે ચાલુ છે. તો વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલી છે. હથિયાર ધારાના તેમજ અન્ય જે કંઈ કેસ છે એ કેસ કરવામાં આવેલા છે. આવતીકાલના આ મતદાનના દિવસે બંદોબસ્તનું જોઈએ તો જે બૂથ અને બિલ્ડિંગ 674 જેટલા બિલ્ડિંગ અને 1011 જેટલા બૂથ છે, જેમાં અતિ સંવેદનશીલ, સંવેદનશીલ અને સામાન્ય અલગ અલગ બૂથ છે, એમાં જે ક્રાઇટેરિયા છે ફાળવેલો છે, ક્રાઇટેરિયા નિયત કરેલો છે એ મુજબ પોલીસ તેમજ હોમગાર્ડ, જીઆરડી આ તમામ જવાનોને બંદોબસ્તમાં લઈને કુલ એસઆરપી સાથે 2691 જેટલો બંદોબસ્ત છે, અધિકારીઓ સહિત તમામ. સાથે સાથે 67 જેટલી સેક્ટર મોબાઈલ છે કે જે મતદાનના જે બૂથ છે એ બધા બૂથને આવરી લઈ અને 67 જેટલા સેક્ટર પોલીસ મોબાઈલના રૂટ છે જે સતત પેટ્રોલિંગમાં રહેશે. સાથે સાથે 142 જેટલી સેક્ટર મેજિસ્ટ્રેટ મોબાઈલ પણ છે, જે સેક્ટર મોબાઈલ અને મેજિસ્ટ્રેટ મોબાઈલ પણ એકબીજા સાથે સંકલનમાં રહી અને ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્વક વાતાવરણમાં યોજાય એ રીતના એક આખું આયોજન કરવામાં આવેલું છે. અલગ અલગ જે સ્ટ્રોંગ રૂમ છે, સ્ટ્રોંગ રૂમ ઉપર પણ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા મુજબનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ખાસ તો જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં વિડીયોગ્રાફર અને જે બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવેલા છે. તો અતિ સંવેદનશીલ બૂથ, સંવેદનશીલ બૂથ આ બધી જગ્યાએ જે ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓ તૈનાત છે એમને બોડી વોર્ન કેમેરા પણ ફાળવવામાં આવેલા છે, જેથી કરીને જે કંઈ પણ કોઈ ઘટના કે આ તે બને અથવા તો કંઈક પણ હોય તો એને એક બોડી વોર્ન કેમેરા દ્વારા પણ રેકોર્ડ કરી શકાય. મૈત્રી કરારના બંદૂકને લઈને એક યુવક પર પાઇપ અને છરી વડે જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ માત્ર હુમલો જ નહીં પરંતુ રોકડ રકમ અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. બુધવારની રાત્રે સાગર નીતિનભાઈ પીપલિયા પોતાના ઘર નજીક આવેલા પાનના ગલ્લા પર સોડા પીવા માટે ઊભા હતા. તે દરમિયાન અચાનક 2 શખ્સો પાઇપ અને છરી જેવા જીવલેણ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. હુમલાખોરોએ કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના સીધો જ સાગર પર હુમલો શરૂ કરી દીધો હતો. સાગરે પોતાનો જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેને રસ્તા પર જ પકડી લીધો હતો. તેને નીચે પાડી બેફામ રીતે મારવામાં આવ્યો હતો.
સાગરે આરોપી રવિ કુશવાહાની પત્ની સાથે લગભગ 3 મહિના પહેલા મૈત્રી કરાર કર્યા હતા અને બંને સાથે રહેતા હતા. આ બાબતનો ખાર રાખીને આરોપી રવિ કુશવાહા અને રમેશ કુશવાહાએ સાગરને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તારીખ 22/4/2026 રોજ કેશોદ પીપળિયા નગર ખાતે રહેતા સાગરભાઈ નવીનભાઈ પીપળિયાનાઓ કે જેઓને આ કામેના આરોપી રવિ દિગ્વિજયસિંહ કુશવાહ તથા રમેશ હરિચરણ કુશવાહનાઓએ છરી તેમજ લોખંડના પાઇપ વડે માર મારેલ છે. આ બનાવનું કારણ એવું છે કે આ કામેના ફરિયાદીએ આરોપી રવિના પત્ની સાથે આજથી આશરે 3 મહિના પહેલાં મૈત્રી કરાર કરેલા હોય, જે બાબતે આરોપીઓને ખોટું લાગતા આ કામેના આરોપીઓએ ફરિયાદીને ઈજા પહોંચાડેલ છે. આ કામેના બંને આરોપીઓ પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. બંને આરોપીઓને ગુનાના કામે હસ્તગત કરવામાં આવેલ છે અને આ ગુનાની વધુ તપાસ ચાલુમાં છે. આ કામેના જે ફરિયાદી છે ત્યાં તેઓના રહેણાંક મકાનની બહાર પાનના દુકાને ઊભેલા હતા. તે દરમિયાન અચાનક આરોપીઓ લોખંડના પાઇપ તેમજ છરી વડે ધસી આવી ફરિયાદી ઉપર હુમલો કરતા ફરિયાદી ભાગી જતા થોડે દૂર આગળ જતા ફરિયાદીને પકડી રાખી બંને આરોપીઓએ ફરિયાદીને ઈજા પહોંચાડેલ છે. આમ આદમી પાર્ટીનો હવાલા કાંડ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. વિડીયોમાં પૈસાના થેલા બતાવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામ મુજબ અલગ અલગ રૂપિયાના થેલા ભરાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. વિસાવદર તાલુકાના માંડાવડ રતાંગમાં રૂપિયા પહોંચાડવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 7 જેટલા થેલા હજુ બાકી હોવાની પણ ચર્ચા સાંભળવા મળી હતી. નારાજ કાર્યકર્તાએ સ્ટિંગ કરી વિડીયો લીક કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિડીયોમાં આમ આદમી પાર્ટીના ખેસ પણ દેખાયા હતા. વિસાવદરમાં આપનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ આ મામલે તપાસનો આદેશ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. વિડીયોની સત્યતા અને સ્થળ તેમજ સમય અંગે તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ વિડીયો અમારા પણ ધ્યાને આવ્યો છે અને અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે. વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે, એમાં કોણ કોણ સામેલ છે અને સમગ્ર હકીકત શું છે એ અલગ અલગ ટીમ અત્યારે તપાસ કરી રહી છે, વેરીફાઈ કરી રહી છે અને સંપૂર્ણ વિગતો સામે આવ્યા બાદ જે કંઈ આગળની કાર્યવાહી છે કાર્યવાહી કરવામાં આવશે. ભેસાણ તાલુકાના પાટલા ગામે વાડી વિસ્તારમાં વીજ તારથી શોર્ટ સર્કિટ થતા બળદનું ઘટના સ્થળ પર જ ભડથું થતા મોત નીપજ્યું હતું. બપોરના સુમારે અચાનક ખેતીવાડીની વીજ લાઇનમાં ઝાડમાં શોર્ટ સર્કિટ થયું હતું અને એક ઢાળિયો સળગીને ખાખ થઈ ગયો હતો. સાથે સાથે માલઢોરની નિરણ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. ખેડૂત રવજી હમીર કંડોડિયા પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે દૂરથી આગ દેખાતા દોડી આવ્યા હતા અને આસપાસના ખેડૂતોએ પાણીથી આગ ઓલવી હતી, જેના કારણે ખેડૂતને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા સત્વરે તપાસ કરી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ભેસાણ તાલુકાના પાટલા ગામે અતુલભાઈ રવજીભાઈ કંડોલિયાની વાડીએ ઢારિયું અહીંયા હતું અને શોર્ટ સર્કિટ થઈ ગયેલ છે અને ઢારિયું હરગી ગયું, એક બળદ હરગી ગયો અને એવી અમારી ઓલી છે અને કાંઈ એવી અમારી રજૂઆત છે. જે બી આમાં રજૂઆત કરેલ છે તો કોઈ તંત્રે કાંઈ એની કાર્યવાહી કરેલ નથી. તો સરપંચે પણ અરજી કરેલ છે આ ઝાડવા કટિંગ કરવાની, પણ માથે 11 લાઈન છે એટલે હવે કંઈક અમને આમાં સહાય કરે એમ. આની વખત આની પહેલાં તમે રજૂઆત કરેલી ખરી? હા, રજૂઆત કરેલ છે, સરપંચે અરજી કરેલ છે. પછી કાંઈ અહીંયા ઝાડવા કાંઈ કટિંગ કરવા આવેલ નથી. આ બનાવ બનેલ છે. ક્યારે બન્યું શું? દિવસના 3 વાગ્યા. કેવી રીતે બન્યું? ત્યાં શોર્ટ સર્કિટ થઈ, ઝાડવામાં પાર્કિંગ થયું એની હિસાબે ધાર્યું હરગ્યું અને નીચે બળદ હતો એ એક બળદ હરગી અને નીણ પડી હતી, નીણ હરગી ગઈ. એકવાર જાય નુકસાનીમાં બીજું શું? નુકસાનીમાં બસ આ નીણ હતી એક વાર અને પાલો હતો, એક બળદ હરગી ગયો. વંથલી પંથકમાં બેફામ ગેરકાયદેસર ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. આ વિસ્તારના ગ્રામ્ય રસ્તાઓ પરથી દિવસ રાત પૂરપાટ ઝડપે અને ક્ષમતા કરતા બમણા ઓવરલોડ વજન સાથે દોડતા ડમ્પરો હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે.
વંથલીના કણજડી ગામે પિયુષ નામના એક આશાસ્પદ યુવાનને બેફામ દોડતા ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર હેમરેજ જેવી ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ગ્રામજનોનો વર્ષોથી દબાયેલો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી દીધી હતી, જ્યારે અન્ય 3 ડમ્પરોના કાચ ફોડી નાખી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ગામ લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર સહિતનો પોલીસ કાફલો અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો હવે પછી આ રસ્તા પરથી ગેરકાયદેસર કે ઓવરલોડ વાહનો પસાર થશે તો આખું ગામ કાયમી ધોરણે રસ્તા પર ઉતરી આવશે અને ઉગ્ર આંદોલન કરશે. સવારના પોરમાં ગાડી આવતી હતી અને ભાઈ પિયુષ આવતો હતો ત્યારે એના સામે નીકળવા ગયો તો એ ગાડીવાળો સીધો એમને મોયો ગયો અને સામે 2 ભટકાઈ ગયા. એ સિરિયસ છે, દવાખાનામાં દાખલ થયો છે અને આ ઓવરટર્ન હાલે છે ને આ કેદુની સરસા હાલે છે. આ રોડ એને કારણે તો બનતો નથી. આ રોડ તો કે અમે ભાઈ આમાં રોડ કેમ બનાવવો કે એટલા ઓવરટર્ન હાલે છે તો રોડ તૂટી જાય. અમારે 3 વર્ષની મર્યાદા હોય ત્યાં સુધીમાં તો આ રોડ તો રહે નહીં. તો આ ડમ્પર અમે 4 ફૂટની જગ્યા અમે 3 ફૂટની જગ્યા રહી ખાલી ગાડી લઈને નીકળી. તો આ નાના છોકરાને ગામડાઓમાં આવી જો આ રેતીની ગાડીઓ હાંકવી હોય તો આમ થોડી હાલે ક્યાંય આવા સિંગલ પટ્ટીના રોડમાં એવડા રોડ ઉપર એવડી ગાડી તો હાલી ન હોકે ને. જોઈ ને અટાણે તો પોલીસ સ્ટેશને જાય ને ખબર પડશે ને કે એવડી ભરેલી છે. અમારે રજૂઆત ઘણી વખત કરેલી છે કે રોડ બાબત, રસ્તા બાબત, એક્સિડન્ટ થાય એ બાબત. આજે સવારમાં જ અમારા કુટુંબનો એક છોકરો પિયુષભાઈ કરીને એને વાડીએથી આવતા એક ડમ્પરવાળાએ હડફેટે લેતા અટાણે મગજમાં હેમરેજ થઈ ગયું છે. એ દવાખાને દાખલ છે. ઘણી વખત રજૂઆત ખનીજમાં પણ કરેલી છે. ખનીજમાં હું રજૂઆત કરવા ગયો ત્યારે સાહેબે લીજવાળાને મારા નંબર ને નામ બધું આ મારી મોર આપી દીધું. પછી લીજવાળાનો મને ફોન પણ આવેલો કે તમને શું તકલીફ છે. આવી રજૂઆત કરવા જઈએ તો સીધા આપણી મોર આપણે કે એ પહેલાં સમાચાર આપણા પુગાડી દે. એટલે અમારી જીવને જોખમ છે જ. અને આ ભારે વાહન બધા હાકે, ઓવરલોડ હાકે, ખનીજની રોલટી એકેય પાસે નથી. આ 3 ગાડી છે પોલીસ સ્ટેશને જાય તો અહીંયા વગર ડરને છૂટી જવાની છે. અમને બધાને પાકી ખબર છે. આ ગામ બધું આખું મારે ભેગું છે. હવે કદાચ અહીં ગાડી હાલશે તો ગામ કાયમી ભેગું રહીને અહીંયા જ બેહવાનું. આ ઓવરલોડ અહીંયા હાલે છે. અવારનવાર એક્સિડન્ટ થાય છે. મારા ભાણેજનો હમણાં એક્સિડન્ટ થયું, દવાખાને દાખલ છે. ને આવો ડમ્પર બંધ કરાવો ને આ લીગલી હાલે તો અમને વાંધો નથી. ઓવરલોડ હાલે છે બધે. કેટલી કોઈ સાઈડે નથી આપતા. તમને કહો બધા પરેશાન છે આમાં. બધા ધૂળ ભરાઈ રહ્યા હાલે છે. આ ડમ્પર કોઈને સાઈડે નથી આપતા પાછા. અને 80 90 ટન ભરીને હાલે. 50 ટનની ગાડીઓ હાલે. રોડ તોડી નાખ્યા. ઉપલેટામાં નગરપાલિકાના પીવાના પાણીની પાઇપલાઇનનો વાલ લીક થઈ જતા પાણીનો વેડફાટ થયો હતો. દ્વારકાધીશ સોસાયટીમાં નગરપાલિકાની પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. પાણીની લાઇનનો વાલ લીકેજ થતા પાણીના ફુવારા છૂટતા રોડ ઉપર વગર ચોમાસે પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ કાળઝાળ ગરમીમાં ફુવારા નીચે ઊભા રહી ઠંડક લીધી હતી અને 1 કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ રવાના. પ્રભુ પ્રિય થવું સહેલું પણ પરિવાર પ્રિય થવું કઠણ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત. અને આમ આદમી પાર્ટીનો હવાલા કાંડ વિડીયો થયો વાયરલ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.